તો સાથે અન્ય પણ એક મહત્વના બ્રેકિંગ સામે આવી રહ્યા છે। કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની સંવેદના સામે આવી છે। ફૂલ વેચનાર બાળકીને તેમણે રૂપિયા આપ્યા છે। બાળકીની દયનીય સ્થિતિ જોઈને તેમણે બાળકીને રૂપિયા આપ્યા। બાળકી ફૂલની વેચીને પોતાનું ગુજરાન ચલાવી રહી હતી। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે બાળકીને મદદ કરી છે, બાળકીને રૂપિયા આપ્યા છે। આ દ્રશ્યો પણ એના સામે આવ્યા હતા। કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની આ સંવેદના અહીંયા સામે આવી છે। ફૂલ વેચનાર બાળકીને તેમણે રૂપિયા આપ્યા છે। બાળકીની દયનીય સ્થિતિને જોઈને તેમણે રોકડા રૂપિયા બાળકીને આપ્યા। બાળકી ફૂલ વેચીને પોતાનું ગુજરાન ચલાવતી હતી। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે બાળકીને આવું કરતી જોઈને તેને રોકડ રૂપિયા આપ્યા છે। તો તેના આ तस्वीर पण सामे आवी छे। बाळकीनी दयनीय स्थिति जोईने बाळकीने रोकड रूपिया आप्या छे अने तेने आशीर्वाद पण आप्या। हवे वात जिहादना ઝેરની। बनासकांठा जिल्लाનું ડીસા આજે સજ્જડ બંધ રહેશે। ધર્મ પરિવર્તનની ઘટનાના પગલે હિન્દુ સંગઠનો બગીચા સર્કલથી રેલી કાઢી। આ ઘટનાના પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રેલીમાં વિવિધ હિન્દુ સંગઠનો, ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા સહિત મોટી સંખ્યામાં આગેવાનો પણ જોડાયા। કિશોર તોમર અમારી સાથે सीधा अहींया जोड़ाया छे। जे रीतनु ડીસામાં आज બંધનું એલાન આપવામાં આવ્યું છે, કિશોર અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને જે રીતનું બંધને પ્રતિસાદ મળી રહ્યો છે, લોકોનું શું કહેવું છે? અત્યારે જે ડીસા બંધ છે તેને લઈને લોકોમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે। જે લવ જેહાદને લઈને લોકો દ્વારા જે ડીસા બંધ રાખવામાં આવ્યું છે, સમર્થનમાં આવ્યા છે લોકો। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। મોટી સંખ્યામાં લોકો અહીંયા હાજર છે અને ડીસા આજે બંધ હતું। 10:30 કલાકે ડીસાથી મોટી સંખ્યામાં લોકો સાથે રેલી નીકળી હતી અને આ રેલી સમગ્ર ડીસા શહેરમાં ફરી હતી અને પરત અત્યારે જે બગીચો સર્કલ છે ત્યાં પહોંચી છે અને અત્યારે ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા સહિતના જે હિન્દુ આગેવાનો છે તે તમામ અહીંયા સ્ટેજ પર છે અને અહીંયા સ્ટેજ પરથી તે પોતાનું ભાષણ આપી રહ્યા છે, લોકોને સંબોધિત કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ ડીસા શહેરની અંદર છે। અત્યારે જે ડીસાનું બગીચા સર્કલ છે ત્યાં લોકોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે। અંદાજે 3 થી 4 હજાર જેટલા લોકો જે છે આ રેલીની અંદર જોડાયા છે અને લોકોમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે। જે પ્રકારે આ જે લવ જેહાદને લઈને જે ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું હતું, યુવતી, તેના પિતા તેમજ તેની માતા અને વિધર્મી જે યુવક છે તેના દ્વારા તેને લઈ જવામાં આવ્યા છે અને તેમને પરત જ્યારે તેના પિતા જ્યારે માંગવા ગયા હતા ત્યારે વિધર્મી યુવક દ્વારા 25 લાખની માંગણી કરવામાં આવી હતી તેવું તેના પિતાએ આક્ષેપ પણ લગાવ્યો હતો અને પાલનપુરના પૂર્વ પોલીસ સ્ટેશન છે ત્યાં પૂર્વ પોલીસ સ્ટેશનમાં 5 લોકો સામે ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી અને ફરિયાદ બાદ પોલીસે 2 લોકોની અટકાયત કરી છે। હજી પણ 3 લોકોની જે પોલીસ પકડથી दूर છે અને પોલીસ દ્વારા 2 ટીમો પણ બનાવવામાં આવી છે અને જે યુવતી, તેના ભાઈ અને તેની માતાને પરત લાવવા માટે અત્યારે લોકોની માંગ છે અને ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા સહિત જે ડીસાના જે ભાજપના જે અગ્રણી નેતાઓ છે, જે હિન્દુ સંગઠનના જે હોદ્દેદારો છે તે તમામ આક્રોશ રેલીની અંદર જોડાયા છે અને આક્રોશ રેલી બાદ અત્યારે સભા ચાલી રહી છે। જય શ્રીરામના નારાથી સમગ્ર શહેર જે છે તે ગુંજી ઉઠ્યું છે અને અત્યારે લોકોમાં ભારે ભાર હેતવી રોષ જોવા મળી રહ્યો છે। હેતવી, કિશોર, જે રીતના આ દ્રશ્યો સામે આવ્યા છે, આખું ડીસા શહેર જાણે કે રસ્તા પર હોય એવા પ્રકારના આ દ્રશ્યો છે। જે રીતે રેલીની આજે શરૂઆત કરવામાં આવી હતી, કેટલા લોકો અને કોણ કોણ આ રેલીમાં જોડાયું છે? જી ચોક્કસથી હેતવી, જ્યારે આ રેલી શરૂઆત કરવામાં આવી હતી ત્યારે ડીસાના ધારાસભ્ય જે શશિકાંત પંડ્યા છે તે ઉપરાંત જે ભાજપના આગેવાનો છે તે ઉપરાંત જે હિન્દુ સંગઠનના જે વિવિધ આગેવાનો છે તેઓ રેલીની અંદર જોડાયા હતા અને હું આપને ફરી એકવાર દ્રશ્યો બતાવીશ કે જે આ સ્ટેજ બનાવવામાં આવ્યું છે, અહીંયા લાઈવ સ્ટેજ જે છે તેના પર અત્યારે ડીસાના ધારાસભ્ય સહિત ભાજપના અલગ અલગ જે આગેવાનો છે ડીસાના તે અત્યારે સ્ટેજ પર છે, લોકોને સંબોધન કરી રહ્યા છે। અત્યારે જે વહીવટી તંત્રના જે તમામ
અધિકારીઓ છે તે પણ અત્યારે પહોંચ્યા છે આ સભાની અંદર, અને અત્યારે જે ડીસાનો જે સર્કલ જે છે બગીચા સર્કલ, ત્યાં આગળ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો રોષ ફાટી તેને લઈને પોલીસ દ્વારા સમગ્ર ડીસા શહેરની અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અત્યારે ઠેર ઠેર પોલીસની છાવણી અત્યારે જોવા મળી રહી છે. સમગ્ર ડીસા શહેર અત્યારે પોલીસની છાવણીની અંદર ફેરવાઈ ગયું છે અને સમગ્ર ડીસા શહેરની અંદર જય જય શ્રી રામના નારાઓ પણ અત્યારે લાગી રહ્યા છે. અને અત્યારે અલગ અલગ જે નેતાઓ છે હેતવી જે પોતાનું સંબોધન કરી રહ્યા છે અને લોકો પણ આ સંબોધનને અત્યારે ઝીલી રહ્યા છે. હેતવી. બિલકુલ કિશોર, આભાર સમગ્ર માહિતી બદલ. તો આ દ્રશ્યો જે ડીસાના સામે આવ્યા છે, મોટી સંખ્યામાં આજે ડીસા વાસીઓ જાણે શહેર પર ઉમટી પડ્યા હોય અને વિરોધ નોંધાવી રહ્યા હોય તેવા દ્રશ્યો છે. આજે ડીસા શહેર સજ્જડ બંધ છે. હિન્દુ સંગઠનો અને ખાસ કરીને બગીચા સર્કલથી રેલી કાઢી હતી અને મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ અહીંયા આ રેલીમાં તૈનાત છે.